નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં આપનું સ્વાગત છે। પોતાને આધ્યાત્મિક ગુરુ તરીકે ઓળખ આપનાર આસારામ કે જેઓને તેમના અનુયાયીઓ તેમજ સાધકો અને સમર્થકો આસારામ બાપુ તરીકે ઓળખે છે, તેઓને લઈને ફરી એકવાર મહત્વના સમાચાર સામે આવ્યા છે। આસારામ બાપુએ જે 6 મહિના માટે ફરી એકવાર હંગામી જામીનની અરજી કરી હતી, જેમાં હાઈકોર્ટમાં આ જામીન અરજી પર સુનાવણી પૂર્ણ કરવામાં આવી હતી અને હાઈકોર્ટના જસ્ટિસ ઇલેશ જે વોરા અને જસ્ટિસ સંદીપ એન ભટ્ટની બેન્ચે આ જામીન અરજીમાં ચુકાદો અનામત રાખ્યો હતો। તમામ પક્ષોની રજૂઆતના અંતે જામીન અરજીમાં ચુકાદો અનામત રાખવામાં આવ્યો છે। અહેવાલ એવા મળી રહ્યા છે કે સુપ્રીમ કોર્ટે આ વર્ષે એટલે કે વર્ષ 2025માં જાન્યુઆરી મહિનામાં આસારામ બાપુને તબીબી કારણોસર 31મી માર્ચ સુધીના વચગાળાના જામીન આપ્યા હતા અને હવે ફરી એકવાર આસારામ વતી હાજર રહેલા તેમના એડવોકેટે દલીલ કરતા સુપ્રીમ કોર્ટના જાન્યુઆરીના આદેશની જાણ હાઈકોર્ટને કરી હતી, જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે તેમની સમક્ષ થયેલી અરજીને ગુણદોષના આધારે મુલતવી ન હતી મૂકી, પરંતુ તબીબી કારણોસર વચગાળાના જામીન આપવા માટે ફિટ કેસ માન્યો હતો। એમ જોધપુરના એક અહેવાલ તરફથી કોર્ટનું ધ્યાન દોરવામાં આવ્યું હતું, જેમાં એવું તારણ જણાવવામાં આવ્યું હતું કે દર્દીને કોરોનરી આર્ટરીની બીમારી થઈ હોવાનું તે હાઈ રિસ્ક કેટેગરીમાં આવે છે। જોકે આ સાથે જ સમાચાર એવા સામે આવ્યા છે કે કોર્ટમાં એવી રજૂઆત પણ કરવામાં આવી હતી કે અરજદારના સ્વાસ્થ્ય અંગે અનેક તપાસ કરવામાં આવી રહી છે અને બધા જ નિષ્ણાંતોની સલાહ અને રિપોર્ટમાં એક સામાન્ય સ્થિતિ એ તો છે જ કે તેમની સ્થિતિ જીવલેણ સ્થિતિ છે, અથવા તો અરજદારની સ્થિતિ અથવા તો સ્વાસ્થ્ય બિલકુલ સારું નથી। નવેમ્બર જાન્યુઆરીથી હોસ્પિટલમાં દાખલ થવાનો સમય 141 દિવસનો રહ્યો હતો અને લગભગ 15 વખત તેમની ગંભીર સ્થિતિ થતાં તેમને હોસ્પિટલ લઈ જવાની ફરજ પડી હતી। સુપ્રીમ કોર્ટે 31મી માર્ચ સુધીના તબીબી કારણોસર આસારામ બાપુના વચગાળાના જામીન આપ્યા હતા, જેથી સુપ્રીમ કોર્ટે તેમને વધુ જરૂર પડે તો હાઈકોર્ટમાં જવાની પણ છૂટ આપી હતી। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।